નમસ્કાર દર્શક મિત્રો, આપ જોઈ રહ્યા છો ઓસ્કાર ગુજરાતી ટીવી અને હું છું બાબુસિંહ સોલંકી। આજે આપણે વાત કરી રહ્યા છીએ ખેડા જિલ્લાના કપડવંજ તાલુકાના અગરાજીના મુવાડા ગ્રામ પંચાયતના પેટાપરા કાળકાના મુવાડા ગામમાં થયેલા એક ગૌરવપૂર્ણ ક્ષણ વિશે। સોલંકી સમાજનું ગૌરવ કપડવંજ તાલુકાના પછાત ગણાતા પૂર્વ પટ્ટાના આ વિસ્તારમાંથી એક એવા પ્રસંગ વિશે જે માત્ર એક પરિવાર માટે નહીં પણ સંપૂર્ણ ગામ તાલુકા અને સોલંકી સમાજ માટે ગર્વનો વિષય બની રહ્યો છે। કાળકાના મુવાડા ગામે ભારતના આઝાદી સમયથી આજ દિન સુધી વિકાસથી વંચિત રહ્યું છે, પણ દેશ સેવા માટે આગળ રહ્યું છે। અગાઉ પણ દેશની સેવા કરવા સૈનિક સરહદે જઈ ચૂક્યા છે અને રિટાયર પણ થઈ ગયા છે અને તેમનું નામ છે ચૌહાણ રાબાસિંહ અને હવે તેમના પાથ પર સોલંકી અશ્વિનકુમાર આગળ વધી રહે છે। મિત્રો, કોઈ પણ રાષ્ટ્રનું ખરેખર બળ તેના યુવાનોમાં રહે છે અને જ્યારે એ યુવાન રાષ્ટ્રની સુરક્ષા માટે સ્વેચ્છાએ સૈન્યમાં જોડાય છે ત્યારે સમગ્ર સમાજ તેની સાથે ગર્વ અનુભવે છે। ગર્વનો પણ આજે કાળકાના મુવાડા ગામે ઉજવાયો। કાળકાના મુવાડા ગામના રહીશ સોલંકી અશ્વિનકુમાર દલપતસિંહ સોલંકી પરિવારનું ગૌરવ અને સમગ્ર ગામનું અભિમાન। તેમણે ભારતીય સેના ઇન્ડિયન આર્મી ની ટ્રેનિંગ સફળતાપૂર્વક પૂર્ણ કરીને પોતાના વતનમાં વાપસી કરી છે। સન્માન સમારંભ કપડવંજથી માદરે વતન સુધી તેમના આ આગમનને યાદગાર બનાવવા માટે આજે વહેલી સવારથી જ તૈયારીઓ શરૂ થઈ ગઈ હતી। કપડવંજ શહેરના નંદિની પ્લાઝા પરથી સવારે 10 વાગ્યે રામદેવ ડીજેના સથવારે ધૂમધામથી સન્માન યાત્રાનો પ્રારંભ કરવામાં આવ્યો। યાત્રામાં ગ્રામજનો, યુવાનો, મહિલાઓ તથા કપડવંજ શહેરના લોકો મોટી સંખ્યામાં જોડાયા। દેશપ્રેમના ગીતો, રાષ્ટ્રભક્તિની ધૂન અને યુવાન અશ્વિનભાઈને વધાવતા નારા, સંપૂર્ણ વાતાવરણ દેશપ્રેમથી છલકાતું થઈ ગયું। મહાકાળી માતાનો આશીર્વાદ, ગામના તમામ મંદિરોના આશીર્વાદ પણ મેળવ્યા હતા। યાત્રા પ્રથમ કપડવંજની મહાકાળી માતાના મંદિરે પહોંચી, જ્યાં અશ્વિનભાઈએ માતાજીના આશીર્વાદ લીધા। સેનાની વેશભૂષામાં માતાજીના દર્શન કરી રહેલા આ યુવાનને જોઈને દરેકની આંખોમાં ગર્વ અને આનંદ ઝળહળી ઉઠ્યો। વતન પર આગમન કાળકાના મુવાડામાં સન્માન તે બાદ યાત્રા કાળકાના મુવાડા ગામ તરફ આગળ વધેલી। ગામના પ્રવેશદ્વારે જમોટી સંખ્યામાં ગ્રામજનો, સગા સંજનો અને રાજકીય આગેવાનો તેમનો સ્વાગત કરવા ઊભા હતા। તેમને ફૂલોની માળા પહેરાવવામાં આવી। કાલીઓના ગડગડાટ વચ્ચે સેનામાં સેવા માટે તેમના ઉમળકાભર્યા નિર્ણયનો સન્માન કરવામાં આવ્યો। રાષ્ટ્રભાવના જાગૃત કરતો પ્રસંગ આ સન્માન સમારોહ માત્ર એક કાર્યક્રમ નહોતો, પણ યુવાનોમાં દેશસેવા માટેની રાષ્ટ્રભાવના જાગૃત કરવાનો એક સરાહનીય પ્રયત્ન હતો। એક નાનકડા ગામમાંથી ઉગેલો એક યુવાન રાષ્ટ્રરક્ષાના પવિત્ર કાર્ય માટે આગળ આવે તે સૌ માટે પ્રેરણા સ્ત્રોત બની રહે છે। સમગ્ર કાળકાના મુવાડા ગામે સાબિત કર્યું છે કે જ્યાં રાષ્ટ્રપ્રેમ છે ત્યાં દરેક યુવાન સૈનિક બની શકે છે। સોલંકી અશ્વિનકુમાર દલપતસિંહને દિલથી અભિનંદન અને તેમની ભાવિ સૈનિક સેવાઓ માટે અમારી ઓસ્કાર ગુજરાતી ટીવી તરફથી હાર્દિક શુભકામનાઓ। જય જવાના, જય કિસાન, જય હિન્દ, ઇન્કલાબ જિંદાબાદ, વંદે માતરમ।
શું નામ તમારું? પ્રતાપસિંહ ફતેહસિંહ પરમાર, ભૂતપૂર્વ આચાર્ય લખા ભગતના મુવાડા, ભૂતપૂર્વ ઉપપ્રમુખ ગુજરાત રાજ્ય પ્રાથમિક શિક્ષક સંઘ, ગાંધીનગર. આર્મી વિશે તમારે શું એવું છે? આર્મી વિશે હું એવું કહી શકું કે ભાઈ અશ્વિનસિંહ દલપતસિંહ સોલંકી પહેલેથી જ શરૂઆતમાંથી જ જ્યારે મારી શાળામાં અભ્યાસ કરવા આવ્યા ત્યારથી જ દેશ સેવાની અને ખૂબ જ ધગશ હતી અને એના પરિણામના ભાગરૂપે આજે અશ્વિનસિંહ દલપતસિંહ સોલંકી ખૂબ કઠોર તાલીમ લઈને આર્મીમાં જ્યારે ભરતી થયેલ છે ત્યારે હું મારા શાળા પરિવાર અને કપડવંજ ક્ષત્રિય સમાજ તરીકે હું ખૂબ ખૂબ શુભેચ્છા પાઠવું છું. અને અશ્વિનસિંહ ખૂબ આગળ વધે, એમના પરિવારનું નામ રોશન કર્યું છે, ગામનું નામ રોશન કર્યું છે, સમાજનું નામ રોશન કર્યું છે. તે બદલ હું આખા પરિવારને, આખા ગામને, અશ્વિનસિંહ સોલંકીને ખૂબ ખૂબ ભાવભીની શુભેચ્છા પાઠવું છું. જય હિન્દ, જય ભારત. કોણ તમારા કોણ છે? હે, ભતીજો છે ને? કેવું છે એનું કામકાજ? સારું છે. અશ્વિનસિંહ આર્મી માટે તમારે શું કહેવું છે? અશ્વિનસિંહ આર્મી માટે હું એવું કહું, સૌ પ્રથમ તો મારા ગામનું ગૌરવ વધાર્યું છે. અને મૂળ વતની મારા કારકાના મુવાડા ગામના સોલંકી અશ્વિનભાઈ દલપતસિંહ, એમને પણ અભિનંદન પાઠવું છું અને એમના પૂરા પરિવારને પણ અભિનંદન પાઠવું છું. મારા સમાજનું ખૂબ સારું ગૌરવ અને ખૂબ સારું નામ મારા ગામનું રોશન કર્યું છે. તે બદલ હું અગરાજી પંચાયતના સરપંચ તરીકે એમના પરિવારને, કારકાના મુવાડા ગામને, તમામને હું અભિનંદન પાઠવું છું.